નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ ચર્ચા કરીશું. આપણું નેક્સ્ટ પ્રકરણ નંબર 9 છે ચક્રવાક મિથુન. મિત્રો, પ્રકરણ શરૂ કરતા પહેલા પ્રકરણ વિશે થોડી સમજ મેળવી લઈએ. આપણું પ્રકરણનું ટાઇટલ છે ચક્રવાક મિથુન. ચક્રવાક મિથુન એટલે કે ચક્રવાક પક્ષીનું જોડ. મિથુન એટલે કે યુગલ જોડ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં જે ચક્રવાક અને જે ચક્રવાકી હોય છે એ ચક્રવાક અને ચક્રવાકી પક્ષી વિશે એમની જે બંને આ પક્ષી રહ્યા એમને મનુષ્યની મૂર્તિરૂપ પ્રેમની મૂર્તિરૂપ અહીંયા આ પ્રકરણમાં આલેખ આવ્યા છે. એટલે કે જેમ મનુષ્ય પદે પદ એકબીજાને પ્રેમ કરતો હોય છે એ પ્રમાણે અહીંયા ચક્રવાક અને ચક્રવાકીને પણ એકબીજાને પરસ્પર પ્રેમ કરતા હોય એવો અહીંયા આલેખ આવ્યો છે. પરંતુ મિત્રો, આ જે ચક્રવાક અને ચક્રવાકી રહ્યા એમના પર નિયતિનો એક પ્રકૃતિનો એક પ્રભાવ પડેલો હોય છે. એક રીતે કદાચ કોઈ એવી એમને કંઈક ભૂલ કરી હશે જેના કારણે એવો કદાચ હોઈ શકે કે એવો શ્રાપ મળેલો હતો કે જે ચક્રવાક અને ચક્રવાકી રહ્યા એ દિવસ દરમિયાન બંને સાથે જ રહે, બંને એકબીજાની જોડે જ રહે, આખો દિવસ ફરે રહે, બંને પોતાની સાથે પળો નિભાવ પળો માણે. પણ જેવી રાત પડે, જેવો સૂર્યાસ્ત થાય અને જેવું અંધારું થાય એટલે તરત જ કુદરતી રીતે આ બંને એકબીજાથી દૂર થઈ જાય છે. આવો એક આ પ્રકૃતિનો એમના પર પ્રભાવ હતો. હવે આ જે ચક્રવાક અને ચક્રવાકી હતા એ બંને પ્રેમી યુગલ હતા. બંને એકબીજા સાથે દિવસ રાત રહેવા માટે ઈચ્છતા હતા અને જેવો દિવસ થાય એટલે બંને તરત એકબીજાની પાસે આવતા, બંને સાથે ફરતા હતા, મોજ કરતા હતા. એટલે આ પ્રમાણે પોતાના સમય દિવસ દરમિયાન વિતાવતા હતા. પણ આ રીતે જ્યારે સમય વિતાવતા હોય એકબીજા સાથે એમને જે પ્રેમની પળો માણતા હોય એ સમયે પણ અમુક વાર એમને આ જે સૃષ્ટિનો જે ક્રમ હોય એમની પર જે નિયતિનો જે પ્રભાવ હોય એ યાદ આવી જતો હોય અને યાદ આવવાથી પણ એ અમુક વાર ગભરાઈ જતા હોય છે, આંખો વ્યાકુળ થઈ જતા હોય છે. હવે જે ચક્રવાકી રહી એ ચક્રવાકને અહીંયા કહે છે કે હે સખા, કે ચલો ને આપણે કે કોઈ એવી જગ્યાએ જઈએ કે જ્યાં સૂર્ય વધુ લાંબો સમય ટકતો હોય. કારણ કે આ બંને ચક્રવાક અને ચક્રવાકી આખો દિવસ એકબીજાની સાથે જ રહેતા હોય છે છતાં પણ એમને સંતોષ થતો નથી. એટલે કે બંને પરસ્પર એટલો પ્રેમ કરતા હોય છે, એટલું પ્રેમ રાખતા હોય છે કે આખો દિવસ પણ એમને પોતે સાથે રહેવા હોવા છતાં પણ એમને ઓછો પડતો હોય છે. એટલે કે આખો દિવસ પસાર થઈ જાય છે છતાં પણ એમનો જે પ્રેમ રહે એ હંમેશા અધૂરો જ રહેતો હોય છે, એ સંતોષ પામતા નથી. એટલા માટે ચક્રવાકી ચક્રવાકને કહે છે કે ચાલો ને કે કંઈ એવી જગ્યાએ જઈએ કે જ્યાં સૂર્ય સૌથી લાંબો સમય રહેતો હોય. એટલે ચક્રવાકી તેને ચક્રવાક ચક્રવાકીને સમજાવે છે કે હે સખી, જ્યાં સૂર્ય લાંબો હોય તો ત્યાં રાત પણ એટલી જ લાંબી હોવાની. એટલે આપણી આ જે પ્રાણી સૃષ્ટિ જે આશા રહી એકદમ ઠગારી નીવડ છે. એટલા માટે કે આપણે ત્યાં જઈશું તો પણ આપણે તો દૂર તો રહેવું જ પડશે. આમ હવે આ પ્રમાણે વાતો કરતા હોય છે, ધીમે ધીમે સૂર્ય આથમતો હોય છે. એટલે જે ચક્રવાક અને ચક્રવાકી રહે એ દૂર દૂર આકાશમાં ઊંચે ને ઊંચે ઉડતા હોય છે. કારણ કે સૂર્યનો પ્રકાશ મેળવવા માટે વધુને વધુ ઊંચે ઉડતા હોય છે. પણ ત્યાં તો એક ક્ષણે સૂર્ય આખો અસ્ત થઈ જાય છે અને પછી ચક્રવાક અને ચક્રવાકી ફરી પાછા નીચે આવતા હોય છે. અને નીચે આવતા હોય છે ત્યાં એમને એવી પ્રકાશના દર્શન થાય છે, એવી ચૈતન્ય એવી જે પ્રકાશ હોય છે એ પ્રકાશના કિરણોનું એમને દર્શન થાય છે અને આ બંને એ તરફ આગળ વધતા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા જે સમગ્ર આ કાવ્ય એ કાવ્યમાં આ બાબત ભણવાની છે કે જે ચક્રવાક અને ચક્રવાકી રહે એમના પર નિયતિનો પ્રભાવ હોય છે, પ્રકૃતિનો પ્રભાવ હોય છે. કે આખો દિવસ બંને સૂર્ય જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ હોય ત્યાં સુધી બંને સાથે રહે, પણ જેવું અંધારું થાય એટલે બંને દૂર થઈ જાય. અને છેલ્લે જ્યારે અંધારું થાય છે અને નીચે આકાશમાંથી નીચે ઉતરતા હોય છે ત્યારે એમને પ્રકાશના કિરણોને એમને દર્શન થાય છે. એ આપણે અહીંયા પ્રકરણમાં ભણવાનું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિ પરિચય વિશે થોડી માહિતી મેળવી પછી પ્રકરણ આપણે ક્રમ પ્રમાણે આગળ ભણીએ. બરોબર?
તો મિત્રો આપણા કાવ્યના લેખકનું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ. એમનો જન્મ છે 20 નવેમ્બર 1863. એમનું મૃત્યુ છે 16 જૂન 1923. એમનું જન્મસ્થળ છે અમરેલી જિલ્લાનું ચાવડ ગામ. એમનું ઉપનામ છે તેમને કવિ કાંત તરીકે ઓળખવામાં આવે છે. એમની ઓળખ છે તેમને ખંડ કાવ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જે ખંડ કાવ્ય આપણું જે ચક્રવાક અને ચક્રવાક મિથુન જે કાવ્ય ખંડ કાવ્ય છે. એટલે આ ખંડ કાવ્યના જે શરૂઆત કરી હતી મણિશંકર ભટ્ટે કરી હતી. એટલે એમને ખંડ કાવ્યના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે મણિશંકર રત્નજી ભટ્ટની સિદ્ધિ જોઈએ તો જે મણિશંકર ભટ્ટ હતા એ ગુજરાતી કવિ હતા, નાટ્યકાર હતા અને નિબંધ લેખક હતા. આ ઉપરાંત તેઓ ખંડ કાવ્ય જે કવિતા રહી એ કવિતાના લેખક પણ હતા. એટલે કે મેં તમને આગળ કહ્યું પ્રમાણે ખંડ કાવ્ય એમને શરૂઆત કરી હતી ખંડ કાવ્ય લખવાની. એટલે ખંડ કાવ્યના રચયિતા પણ હતા. હવે આપણે કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જોઈએ તો કાવ્યનું સાહિત્ય સ્વરૂપ છે ખંડ કાવ્ય. હવે મિત્રો ખંડ કાવ્ય કોને કહે છે? તો ખંડ કાવ્ય સમગ્ર કથા પ્રસંગના કોઈ એક ભાગ કે ખંડનું વર્ણન કરતું કાવ્ય એટલે ખંડ કાવ્ય. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે પ્રકરણની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો આપણું જે ખંડ કાવ્ય રહ્યું એ થોડું લોંગ છે એટલે કે લાંબુ છે. એના કારણે આપણે આ પ્રકરણને બે વિડિયોમાં ડિવાઈડ કરીશું. બરોબર? એટલે એક વિડિયોમાં આપણે અડધું કાવ્ય ચલાવીશું અને બીજા વિડિયોમાં અડધું કાવ્ય પૂર્ણ કરીશું. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને ક્રમબદ્ધ રીતે શરૂ કરીએ. પહેલા હું કાવ્યની થોડીક પંક્તિઓ બોલીશ અને પછી પંક્તિઓને સમજાવીશ. એટલે મિત્રો ચોપડી પણ તમારી સાથે રાખજો. આપણે શરૂ કરીએ. પ્રસિદ્ધ રહી ચોપાસ શાખાઓ સહિત રાજની ન જણાય જશે એવી સંખ્યાએ લભ્ય આજની. એટલે કે પ્રસરી રહી છે એટલે કે ફેલાઈ ગઈ છે. ચારે બાજુ જે શૈલરાજ એટલે કે પર્વતો રહ્યા પર્વતોની હારમાળા ફેલાયેલી છે અને ખબર નથી કે ન જણાય કેવી જશે સંધ્યા આજની. એટલે કે હવે આજની જે સંધ્યા રહી આજની સાંજ રહી એ કેવી જશે એ કંઈ ખબર નથી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા કિરણ સૂર્ય તાણા શિખરે ગયા. સરિતા એટલે કે નદી, જે નદીના જળ હતા જે નદીના પાણી હતા એ કાળા થયા છે. એટલે કે હવે સૂર્યાસ્ત થવા આવ્યો છે. બરોબર? એટલે જે નદીના પાણી હતા એ અંધારામાં કાળા જેવા થવા આવ્યા છે. અને જે સૂર્યના કિરણો હતા એ સૂર્યના કિરણો જે પર્વતો હતા એ પર્વતોના શિખર સુધી પહોંચી ગયા છે. સભયનાથ પ્રિયા હૃદય ધરે વિરહ સંભવ આકુલતા કરે. એટલે સભય એટલે કે ભય સાથે જે ચક્રવાક રહ્યા એ ચક્રવાકીને પોતાની આલિંગનમાં લે છે, હૃદય ધરે છે અને હવે બંનેનો વિરહ થવાનો છે. એટલે વિરહ થવાના કારણે એ બંને વ્યાકુળ થઈ ઉઠ્યા છે. કારણ કે આગળ જણાવ્યા પ્રમાણે કે જેમ અંધારું થાય એટલે ચક્રવાક અને ચક્રવાકી બંને દૂર થઈ જાય છે. એટલે હવે સાંજ પડવા આવી છે, અંધારું થવા આવ્યું છે. એટલે હવે જે ચક્રવાકી રહી એ ચક્રવાકી બીવાય છે, ગભરાય છે. એટલે જે ચક્રવાક રહ્યા એ પણ બીવાતો હોય છે છતાં પણ ભય સાથે ચક્રવાકીને પોતાની બાતમાં લે છે અને બંને હવે અહીંયા વ્યાકુળ થાય છે, આખો વ્યાકુળ થતા હોય છે. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ વર્ષાકાલે જલદી જલના હોય જાણે તરંગ. એટલે કે ઝાંખા ભૂરા જે પર્વતના જે ટોચો રહી કારણ કે સંધ્યા થઈ છે એટલે જે પર્વતોની ટોચો એકદમ ઝાંખા ભૂરા થઈ ગયેલા લાગે છે, અંધારામાં ઝાંખા લાગે છે. હવે આ ઝાંખા થયેલા જે પર્વતોના જે ટોચ રહી જે શૃંગો રહ્યા જે શિખરો રહ્યા એ જાણે વર્ષા સમયના જે સમુદ્રમાં જે મોજા ઉછળતા હોય છે મોજા જેવા અહીંયા લાગતા હોય છે. જેમ સમુદ્રના મોજાઓ હાથ બંધ હોય છે એ પ્રમાણે અહીંયા આ જે પર્વતોની જે ટોચ રહી છે પર્વતોના જે શિખરો રહે અહીંયા ત્યારે એવા લાગતા હોય છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદ્દીપ જોઈ ભીરુશ્યામાં પણ નયનમાં આવતું અશ્રુ લોહી. એટલે હવે આસપાસ અને સામે અંધારું થતું હોય છે એટલે જે ચક્રવાકી હોય છે વચ્ચે પોતે ડોક ઊંચી કરી અને આ અંધારાને એક નજરથી જુએ છે.
હવે અંધારું થતા જે ચક્રવાકી હોય છે, ચક્રવાકીના આંખમાં આંસુ આવી જતા હોય છે અને આ આંસુ ચક્રવાકી પોતે લૂછતી હોય છે. કહે છે કે વિરુશિયામાં પણ નયનમાં આવતું હસવું હોય. વિરુશિયામાં એટલે કે ડરપોક જે ચક્રવાકી હોય છે એના આંખમાં જે આંસુ આવે છે એ આંસુ પોતે લૂછતી હોય છે. વિહગ યુગ્મ કિશોર રસજ્ઞ એ રસમય પરસ્પર મગ્ન, એટલે કે આ જે કિશોર યુગલ રહ્યું એ પરસ્પર આ પંખીનું જોડું રહ્યું પરસ્પર પ્રણય કેળામાં જ મગ્ન છે, બીજામાં જ પરસ્પર મગ્ન છે. નિર્ભૂત અત્ર અહર્નિશાવતું રમણ આચરવા મન ભાવતું. નિર્ભૂત એટલે કે ભય વગર, અહીંયા ડર વગર, વિના સંકોચે અહીંયા અહર્નિશ એટલે દિવસ રાત અહીંયા આ ચક્રવાકી અહીંયા આવતા હતા. એટલે આ યુગલને અહીં દિવસ રાત આવીને પ્રણય ક્રીડા કરવાનું અહીંયા એમને ગમતું હતું. આગળ ઊંચે બેસી રવિ ઉદયને જે સાથે વિલોકે, ઘેલા જેવા ક્ષણ સ્મૃતિ થતા જે દિશે શોકે. એટલે ઊંચી જગ્યા પર જઈ અને આ ચક્રવાક અને ચક્રવાકી પોતે બેસે છે અને રવિ ઉદય થાય છે એટલે કે સૂર્ય ઉદય થાય છે એ બંને સાથે જોતા હોય છે. આ ઘેલા થયેલા આ બંને યુગલો હોય છે, ઘેલા જેવા ક્ષણ એટલે કે આ બંને હવે આ સૂર્યોદય થતો જોઈને એકદમ ઘેલા થઈ જાય છે. પણ એક ક્ષણ એમને યાદ આવી જાય છે કે જે સૂર્ય અસ્ત થશે એટલે એમને અલગ થવાનું છે. આ વસ્તુ યાદ આવી જતા બંને એકદમ વિહવલ બની જાય છે, એકદમ આકુલ વ્યાકુળ બની જાય છે. સ્મૃતિ થતા જે દિશે હર્ષ શોકે, એટલે કે આ પ્રમાણે સ્મૃતિ થતા યાદ આવતા બંને હર્ષમાં એટલે કે દુઃખની લાગણી અનુભવે છે. ગાટા ઘીના વિકપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પણ. ત્યાં તો આ જે ઘટ્ટ ભીની ડાળીઓ હોય છે એ ઘટ્ટ ભીની ડાળીઓ પણ જાણે સોનું અને માણિક જડેલા હોય એવી આ પાંદડા થતા એમને દેખાય છે. એટલે કે આ જે ડાળી પર જે બેઠા હોય છે ત્યાં જે ડાળીના જે પાંદડા હોય છે પાંદડા પર જાણે સોના અને માણિક ગુંથિયા હોય અથવા તો જડિયા હોય એવું એમને આ પાંદડાઓ દેખાય છે. હરિત નીલ સુદૂર વનસ્થળી પર મળી સુકા સુકુમાર મૃગો રમી, એટલે કે દૂર દૂર જે આ સુંદર હરિયાળી વાળા જે જંગલ વિસ્તાર હોય, વન વિસ્તાર હોય એમાં જે હરણા હોય છે એ હરણા રમતા હોય છે. વનસ્થળી એટલે કે જંગલ આચ્છાદિત વિસ્તાર, એટલે કે આવા વિસ્તારોમાં જે મૃગો રહ્યા, જે હરણાઓ રહ્યા એ હરણાઓ રમતા હોય છે. ઉપવાનો તણી સમૃદ્ધ આવી મહી જવા પ્રાણી તમનો ભમી, એટલે કે ઉપવનોથી આચ્છાદિત આ જે પ્રદેશો રહ્યા, ઉપવનોથી આચ્છાદિત આ જે જંગલો રહ્યા એ જંગલોની અંદર અથવા ઉપવનોની અંદર જવા માટે આ જે તરુણો રહ્યા, જે પ્રણય રહ્યા, પ્રણય તરુણો એ જગ્યાએ આસપાસ રમતા હોય છે, ત્યાં આસપાસ ફરતા હોય છે. આગળ જોઈએ નાના નાના ક્યાંય સૂચિસરો કચ્છ ઉત્તાન રમ્યો, સ્નેહ જોવા થકી ઉપજતી ભાવના કંઈ અગમ્ય, એટલે કે ક્યાંક નાના નાના નિર્મળ સરોવરો, ક્યાંક પાણીથી ભરાયેલા એવા કિનારા અથવા તો એવી જગ્યાઓ જોવા માટે આ લોકો આ જે ચક્રવાક અને ચક્રવાકીને એક અગમ્ય ભાવના ઉપજે છે. એટલે કે આવા જે નિર્મળ સરોવરો રહ્યા, પાણી ભરાયેલા આવા સ્થળો રહ્યા એ સ્થળો જોવા માટેની એક અગમ્ય ભાવના એમનામાં ઈચ્છા થાય છે, એટલે કે આવું જોવાની ઈચ્છા તેઓ કરે છે. આગુ આગુ મુદિત રંગનું ચિત્ર સંગીત થાય, સાનો ક્યાંથી કઈ નિસરતો મિષ્ટ આમોદ વાય, એટલે દૂર દૂર સુધી ક્યાંક એવો સરસ એવો સુંદર અવાજ થતો હોય છે, મધુર અવાજ થતો હોય છે અને એ આ ચક્રવાક અને ચક્રવાકી જ્યાં હોય છે ત્યાંથી એવો સાણો એવો ઠંડો ઠંડો પવન પણ ત્યાં વહેતો હોય છે. એટલે કે સાણો ક્યાંકથી નિસરતો મિષ્ટ આમોદ વાય, એટલે કે ત્યાંથી ક્યાંક એવો સાણો મીઠો સુગંધિત એવો ઠંડો પવન પણ પસાર થતો હોય છે. એટલે ચક્રવાક અને ચક્રવાકી જ્યાં ફરતા હોય છે ત્યાં આ પ્રમાણે ઠંડો પવન પણ પસાર થતો હોય છે અને દૂર દૂર સુધી ક્યાંક એવું સરસ ચિત્રનું સંગીત એવું થતું હોય છે. અસર સુંદર અદ્ભુત રંગની સકલ સૃષ્ટિ નવીન ખરે બની, એટલે કે આ જે સુંદર અદ્ભુત જે રંગો રહ્યા એ રંગોની અસરથી જાણે સૃષ્ટિ નવી બની હોય એવું
લાગે છે, એટલે કે આ ઠંડો પવન વાતો હોય છે, દૂર દૂર ચિત્રનું મધુર સંગીત વાતું હોય છે, એના કારણે જાણે સૃષ્ટિ આજે નવી બની હોય અથવા તો નવી થઈ હોય એવો ભાસ થાય છે. રવિ મરીચી બધે હિમની હરે ગહનમાં તદંતર ઉતરે. એટલે રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણો. આ જે સૂર્યના કિરણો રહ્યા એ સૂર્યના કિરણો હવે ઠંડીને દૂર કરે છે અને ધીમે ધીમે જે પર્વતોની જે ખીણો હોય છે એ ખીણોમાં પણ આ સૂર્યના કિરણો નીચે ઉતરતા હોય છે. ગહનમાં તદંતર ઉતરે એટલે કે જે ખીણ હોય છે એ ખીણમાં આ સૂર્યના કિરણો પણ નીચે ઉતરતા હોય છે. શાખાઓમાં તરુવર્તણી ચક્રવાકી છુપાતી શોધી કાઢે દૈત નયનો જોઈને હૃષ્ટ થાતી. એટલે જે ડાળીઓ રહી, શાખાઓ એટલે કે ડાળીઓ, જે ઝાડની ડાળીઓ રહી એ ડાળીઓમાં જે ચક્રવાકી રહી એ ચક્રવાકી અમુક વાર છુપાઈ જતી હોય છે, પણ જે ચક્રવાક રહે એ ચક્રવાક તેની શોધી કાઢે છે અને આ શોધી કાઢે છે કે ચક્રવાકી પોતે મનમાં ખુશ થતી હોય છે. એટલે ચક્રવાક અને ચક્રવાકી પોતે આ રીતે પોતે પોતાના પ્રેમમાં આ પ્રમાણે મશગુલ થતા હોય છે, એટલે કે આ પ્રમાણે ફરતા હોય છે અને ક્યાંક ડાળીઓમાં ચક્રવાકી છુપાઈ જતી હોય છે અને ચક્રવાક એના પોતાના આકૃતિ એને શોધી કાઢે છે અને ચક્રવાક જ્યારે શોધી કાઢે છે ચક્રવાકીને એટલે ચક્રવાકી પોતે ખુશ થતી હોય છે. ચંચુ ચંચુ મહી લઈ પછી પક્ષને પક્ષમાં લઈ ક્રીડા એવી કઈ કરે મોગધ્યમાં દંપતી. એટલે કે ચાંચમાં ચાંચ લઈ, પાંખમાં પાંખ લઈ અને કઈ કેટલીય એવી પ્રણય ક્રીડાઓ આ જે યુગલ રહ્યું એ યુગલ કરી દેતું હોય છે. એટલે આ જે યુગલ રહ્યું એ યુગલ આ પ્રમાણે ચાંચમાં ચાંચ લઈ, પાંખમાં પાંખ લઈ અને કેટલીય પ્રણય ક્રીડાઓ અહીંયા કરતું હોય છે. સુયુત બે ચરણો થકી ઉડતા પવનથી પડતા કઈ ઉડતા. એટલે આ ચક્રવાક ને ચક્રવાકી પાણી ભરેલા સ્થળોની અંદર નહાતા હોય છે, એટલે સારી રીતે જોડાયેલા છે, બંને પગ હોય છે, બંને પગોથી ઉડવા જાય છે અને ઉડવા જાય છે એટલે પવનથી વળી પાછા નીચે પડે છે. ઉડવા જાય છે પણ પવન આવે છે એટલે વળી પાછા નીચે પડે છે અને નીચે પડવાની સાથે પાણીમાં ડૂબી જાય છે. પડતા કંઈ પવનથી પડતા કંઈ ઉડતા, એટલે પવનથી પડતા અને પાણીમાં વળી પાછા ડૂબી જતા. વિમુખ એકલી નહાતી પ્રિયાસી પતિ જઈ અભિષેક કદી કરે. એટલે મોઢું ફેરવી અને જે ચક્રવાકી હોય છે એ વિમુખ દિશામાં નહાતી હોય છે, એટલે ચક્રવાક પોતાના મુખમાં પોતાની ચાંચમાં પાણી લઈ અને આ ચક્રવાકી પર જાણે અભિષેક કરતો હોય છે. કાંઠે બેસી નજર કરતા આત્મછાયા જણાય, બીજાને ત્યાં પ્રતિકૃતિ ભણી એક દ્રષ્ટિ તણાય. એટલે આ બંને કિનારા પર બેઠા હોય છે એટલે પોતાનો જે પડછાયો હોય એ પાણીમાં દેખાતો હોય છે. હવે પોતાનો પડછાયો દેખાતો હોય છે પણ છતાં પણ બાજુમાં જે બેઠી હોય છે ચક્રવાકી, તો ચક્રવાકને ચક્રવાકીનું પણ જે પડછાયો એ દેખાતો હોય છે અને ચક્રવાકીને ચક્રવાકનો પણ પડછાયો, એટલે કે એકબીજાને પોતાના પડછાયા પણ એકબીજા દેખાતા હોય છે. પૂર્વ અંગો નહીં કઈ દિશે પ્રેમ તો તોય વાદે, જોતા જોતા મુખ અવરનું ગાઢ આશ્લેષ સાધે. એટલે આ કિનારા પર બેઠા હોય છે ચક્રવાક અને ચક્રવાકી અને એમનો જે પોતાનો પડછાયો પાણીમાં જે પ્રતિબિંબ દેખાતું હોય છે, એટલે પૂરા અંગો તો નથી દેખાતા છતાં પણ બંનેનો પ્રેમ તો વધે જતો હોય છે. ભલે પૂરા અંગો નથી દેખાતા હોતા પણ છતાં પણ બંનેનો પ્રેમ તો જાણે વધે જતો હોય છે. આ ઉપરાંત બંને એકબીજાનું મુખ જોવે છે, એકબીજા સામે જોવે છે અને એકબીજાને જોતા જોતા બંને ગાઢ આલિંગનમાં ભેટે છે, એટલે કે બંને એકબીજાને ગળે ભેટે છે. પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની પણ અભિલાષ જતી નથી. એટલે કે જે પ્રણય રહી એ પ્રણયની પણ એમનો સંતોષ થતો નથી. એમનો જે પ્રણયનો જે સમય રહ્યો એ પ્રણયનો તૃપ્તિ એમને થતી નથી અને જે પ્રણયની અભિલાષા રહી, પ્રણયની જે ઈચ્છા રહી એ ઈચ્છા પણ એમને અહીંયા જતી નથી. કારણ કે એમને હજુ વધુ સુધી એમને એકબીજા સાથે સમય પસાર કરવો છે, એમને હજુ વધુ એકબીજા સાથે રહીને પ્રણય ક્રીડા કરવી છે, એટલે એમને પ્રણયની પણ તૃપ્તિ થતી નથી અને આ જે પ્રણયની અભિલાષા, જે પ્રણયની ઈચ્છા રહી એ પણ જતી નથી. સમયનો લોભ ભાન રહે નહીં, અવધિ અંકુશ દેહ સહે નહીં. એટલે આ બંનેને હવે જે સમય હોય છે સમયને સહેજે પણ ભાન રહેતું નથી
અને જે આ સમયનું જે અંકુશ હોય છે, જે સમયના પાબંદમાં હોય છે, એ સમયનો અંકુશ છે એ સહન કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું છે અડધું કાવ્ય તો આપણે આજે આટલા સુધી રાખીએ છીએ. બાકીનું જે કાવ્ય હોય આપણે બીજા વિડીયોમાં જોઈશું. બરોબર. હવે મિત્રો, કાવ્યના જે થોડાક શબ્દો છે તો શબ્દો આપણે જોઈ લઈએ. તો મિત્રો, આપણો પહેલો શબ્દ છે ચોપાસ. ચોપાસ એટલે કે ચારે બાજુ. ચો એટલે કે ચારે બાજુ અને પાસ એટલે કે પાસે. ચોપાસ એટલે કે ચારે બાજુ. ત્યારબાદ બીજો શબ્દ છે શાખા. શાખા એટલે કે આપણે સામાન્ય અર્થમાં જોઈએ ડાળી, પણ અહીંયા શાખા એટલે કે જે પર્વતોની જે હારમાળા હોય એ પર્વતોની હારમાળા સંદર્ભે અહીંયા શબ્દ આપેલો છે શાખા. પંક્તિમાં કહ્યું છે કે ચોપાસ પ્રસરી રહી છે શૈલ શાખા શૈલરાજ, એટલે કે ચારે બાજુએ જે પર્વતરાય પર્વતોની હારમાળા ફેલાયેલી છે. ત્યારબાદ શબ્દ છે કૃષ્ણ. કૃષ્ણ એટલે કે આપણે જે ભગવાન કૃષ્ણ કહીએ છીએ, પણ અહીંયા કૃષ્ણનો અર્થ થાય છે કાળું અથવા તો શ્યામ, જે કાળા રંગનું હોય છે. જે સાંજ પડતા જે નદીના જે પાણી હોય છે, જે પાણી હોય છે એ શ્યામ થાય છે, એટલે કે કાળા થાય છે. ત્યારબાદ શબ્દ છે સભય. સભય, સ એટલે કે સાથે, ભય એટલે કે ભય, ભય સાથે. ત્યારબાદ શબ્દ છે શૃંગ. શૃંગ એટલે કે શિખર. જે પર્વતોની ઉપરની જે ટોચ રહી એ ટોચને આપણે શૃંગ કહીએ છીએ. ત્યારબાદ શબ્દ છે જલધિ. જલ. જલધિ એટલે કે સમુદ્ર અને જલ એટલે કે પાણી. જલધિ જલ એટલે કે સમુદ્રના પાણી. ત્યારબાદ શબ્દ છે ઉદ્ગીવ. ઉદ્ગીવ એટલે કે ઊંચી ડોક કરવી. ત્યારબાદ શબ્દ છે ભીરુ. ભીરુ એટલે કે ડરપોક. જે ભીરુ શ્યામા ડરીને પોતાની આંખના આંસુ લૂછતી હોય છે, એટલે કે જે ડરપોક ચક્રવાકી રહી એ ગભરાઈ જાય છે, શ્વાસ થવાની હોય છે અને એના આંખમાં આંસુ આવી જાય છે. આંસુ પોતે લૂછતી હોય છે. ભીરુ એટલે કે ડરપોક. ત્યારબાદ શબ્દ છે વિહગયુગ્મ. વિહગયુગ્મ એટલે કે પંખીનું જોડું. આ જે ચક્રવાક અને ચક્રવાકી રહે પંખી હતા અને આ બંને જોડું હતું. વિહગયુગ્મ એટલે કે પંખીનું જોડું. ત્યારબાદ શબ્દ છે અહર્નિશ. અહર્નિશ એટલે કે દિન રાત અથવા તો દિવસ અને રાત. ત્યારબાદ શબ્દ છે વિટપ. વિટપ એટલે કે ડાળી. જે ચક્રવાક અને ચક્રવાકી ઊંચા સ્થળ ઉપર જઈને બેસે છે અને સૂર્યોદય થતા જુએ છે, અને ડાળી પર જે પાંદડા હોય છે, પાંદડા સોના અને માણિક્યથી જડેલા હોય છે એવું લાગતું હોય છે. એટલે એક પંક્તિમાં શબ્દ આપેલો હોય છે વિટપ. વિટપ એટલે કે ડાળી. ત્યારબાદ શબ્દ છે માણિક્યોથી ગ્રથિત. માણિક્યોથી એટલે કે માણેકથી અને ગ્રથિત એટલે કે જડેલા, બરોબર, અથવા તો બનાવેલા. ત્યારબાદ શબ્દ છે વનસ્થલી. વનસ્થલી એટલે કે અરણ્ય અથવા તો જંગલ અથવા તો વન. ત્યારબાદ શબ્દ છે મૃગ. પંક્તિમાં આપ્યું કે સુપૂર્ણ મૃગો રમી, એટલે કે જે ધારણાઓ હતા એ ધારણાઓમાં વનો અથવા આ વનસ્થલી જંગલોમાં ત્યાં રમતા હતા. મૃગ એટલે કે હરણ. ત્યારબાદ શબ્દ છે સમૃદ્ધ. સમૃદ્ધ એટલે કે આચ્છાદિત. ત્યારબાદ શબ્દ છે આવલી. આવલી એટલે કે હારમાળા. જે ઉપરથી આચ્છાદિત જે હારમાળા હતી એ હારમાળામાં જે પ્રાણી તરુણો રહ્યા, એટલે કે ચક્રવાક અને ચક્રવાકી અંદર જવા માટે ત્યાં આજુબાજુ ભમતા હતા, ફરતા હતા. ત્યારબાદ શબ્દ છે સૂચિ. પંક્તિમાં આપ્યું કે સૂચિ સ્વરૂપ કચ્છ ઉગતા ગમ્ય. સૂચિ એટલે કે નિર્મળ શુદ્ધ. નિર્મળ શુદ્ધ જે સરોવર હતા એ સરોવરોને જે પાણી ભરેલા જે કિનારા કે જે સ્થળો હતા એ સ્થળો જોવા માટે આ ચક્રવાક અને ચક્રવાકીની ગમ્ય ઈચ્છા હતી. સૂચિ એટલે કે શુદ્ધ પવિત્ર. ત્યારબાદ શબ્દ છે કચ્છ. કચ્છ એટલે કે કિનારો અથવા તો જે સ્થળે પાણી ભરાયેલા રહે છે તે સ્થળ. પાણી ભરાયેલા સ્થળ. ત્યારબાદ શબ્દ છે ઉત્તાન. ઉત્તાન એટલે કે પથરાયેલું, ફેલાયેલું. ત્યારબાદ શબ્દ છે મુદિત. મુદિત એટલે કે આનંદ. ત્યારબાદ શબ્દ છે આમોદ. આમોદ એટલે કે પવન. ત્યારબાદ શબ્દ છે રવિ મરીચ. મરીચી. રવિ મરીચી એટલે કે સૂર્યના કિરણો. રવિ એટલે કે સૂર્ય અને મરીચી એટલે કે કિરણ, સૂર્યના કિરણ. ત્યારબાદ શબ્દ છે હિમભર્ગુ. હિમભર્ગુ એટલે કે ઠંડી ઓછી થવી
અથવા તો ઠંડી દૂર થવી. ત્યારબાદ શબ્દ છે તદંતર. તદંતર એટલે કે ત્યાર પછી. ત્યારબાદ છે આશ્લેષ સાધવું. આશ્લેષ સાધવું એટલે કે આલિંગન આપવું અથવા તો ભેટવું અથવા. ત્યારબાદ છે અવધિ. અવધિ એટલે કે નિશ્ચિત સમય. ત્યારબાદ શબ્દ છે અંકુશ. અંકુશ એટલે કે દાબ કાબુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે કાવ્ય હતું અડધી સુધી એ આ પ્રમાણે હતું. બાકીનું કાવ્ય બીજા વિડીયોમાં જોઈશું.